ધંધુકામાં વીજ વિભાગના અધિકારીનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક। યુજીવીસીએલના જુનિયર એન્જિનિયર તરુણ રાઠવાનો મૃતદેહ મળી આવ્યો છે। થોડા મહિના પહેલા જ તરુણ રાઠવાની થઈ હતી બદલી। જુનિયર એન્જિનિયર તરુણ રાઠવાનું મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ છે, તો પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા હરિઓમ જોડાયા છે ફોનલાઈન પર। હરિઓમ, જણાવશો કે ધંધુકાની આ ઘટના સામે આવી છે, વીજ વિભાગના અધિકારીનો મૃતદેહ મળી આવ્યો છે। જી હિરલ, ધંધુકા ખાતે થોડા મહિના અગાઉ જ તરુણ રાઠવા નામના જુનિયર એન્જિનિયરની બદલી થઈ હતી અને તેઓ અહીંયા પોતાની નિયમિત નોકરી કરતા હતા, પરંતુ આ ઘટનાના આગલી રાત્રે તેઓ નિયત રીતે ત્યાં કચેરી ખાતે આવ્યા હતા અને ત્યાં સૂતા પછી સવારે જે બીજા કર્મીઓ આવ્યા ત્યારે એમને જગાડવાનો પ્રયત્ન કરતા તેઓ સૂતેલી જ હાલતમાં મળ્યા હતા। તેને લઈને ધંધુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે અહીં આવી એની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો। અત્યારે તે જણાવી દઉં કે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ જાણવા મળશે તેવું અત્યારે મનાઈ રહ્યું છે। જી હરિઓમ, આભાર।